મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો વાત કરીએ તો તેરાનમાં ચીનમાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું અને ઇમારતો જમીન દોસ્ત. અત્યાર સુધીમાં 5 લોકોના મોત. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તેરાનમાં દક્ષિણ ચીનમાં 19 મિલિયન લોકો શહેરમાં ગુમાગુજમાં શનિવારે આવેલા પ્રચંડ વાવાઝોડામાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા છે. મિત્રો જ્યારે 33 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે જ્યારે એમ કહેવાય કે અધિકારીઓનું કહેવું છે કે 141 જેટલી ફેક્ટરીઓ ઇમારતોને નુકસાન થયું છે, પરંતુ કોઈ રહેણાંક મકાનો ધરાશાયી થયા નથી તેમ ચીન સમાચાર એજન્સી જીનહાઈએ જણાવ્યું હતું કે તેને કહ્યું છે કે ટોર્નેડો લેવલ 3 ની તીવ્રતાનો હતો. મિત્રો જે ઉચ્ચતર સ્તર 5 કરતાં 2 ગણો ઓછો હતો. ગત માહિતી મુજબ આપણે જણાવીએ કે હોંગકોંગથી લગભગ 80 માઇલ દૂર એટલે કે 130 કિલોમીટર દૂર આવેલા ગુઆંગઝો શહેરના ગુઆંગડોંગમાં પ્રાંતની રાજધાની છે. મિત્રો જ્યાં જીનહાઈએ મીટિંગના એજન્સી જણાવ્યો અહેવાલ આપે છે કે બાયજુ ચીનમાં લિયાનપિંગ નામના હવામાન મથક ટોર્નેડો જ્યાંથી ત્રાટક્યો ત્યાં લગભગ 1.7 માઇલ દૂર સ્થિત હતું. એવું નોંધવામાં આવી રહ્યું છે કે ટોર્નેડો દરમિયાન મહત્તમ પવનની ઝડપ 20.6 મીટર પ્રતિ સેકન્ડ નોંધાઈ હતી. મિત્રો સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં શોધ અને બચાવ કામગીરી પૂર્ણ થઈ હતી. મિત્રો પલની માહિતી વિડીયો મળશે. વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો દેશ અને દુનિયાભરના